આજનો દિવસ બધા જ ભારતીયો માટે ખુશીનો અને ગર્વનો દિવસ છે, કારણ કે નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. અને જ્યારે એમની કોમ્પિટિશન હતી એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બની ગઈ હતી, કારણ કે પહેલો જે ગોલ્ડ મળ્યો છે એ છે પાકિસ્તાનના અરશદ નદીમનો. હવે આ બંને વચ્ચે જે રાઇવલરી ચાલી રહી હતી, હેલ્ધી રાઇવલરી ચોક્કસથી કહી શકાય, કારણ કે એ પહેલેથી જ પહેલા નંબર પર હતા. ફર્સ્ટ જે નદીમનો રાઉન્ડ હતો એમાં એમણે છે એ ફોલ કર્યો, અને બીજું એના પછી છે એમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ઓલિમ્પિકમાં. 92.97 મીટર જે છે એ એમણે લગાવ્યો નિશાનો. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે નીરજ ચોપરાની, તો નીરજ ચોપરાએ પણ એમનું આ સિઝનનું બેસ્ટ પરફોર્મન્સ છે એ આપ્યું હતું, અને એના કારણે એમને સિલ્વર મેડલ મળ્યો અને નદીમ જે છે એમને ગોલ્ડ મેડલ મળ્યો. હવે ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જ્યારે આ સિલ્વર મેડલની વાત આવી ત્યારે દેશના લોકો થોડા દુઃખી હતા, કારણ કે નીરજ ચોપરાએ એક એટલો બાર સેટ કરી દીધો છે કે જો ગોલ્ડ મેડલ ના આવે ને તો આપણે નિરાશ થઈએ. પણ એ જાણવું જરૂરી છે કે નીરજ ચોપરા છે એ ઇન્જરીમાંથી બહાર આવ્યા છે અને પોતાનું 100% જે છે એમણે આપ્યું છે, અને તેમ છતાં પણ સિલ્વર મેડલ લાવ્યો છે, જે બધા જ ભારતીય માટે ગર્વની વાત છે, જેને આપણે આ બાબતે ગર્વ પણ લેવો જોઈએ. અને આમાં એમના મમ્મી જે છે ને, જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે એમણે બહુ જ મજાની વાત કરી હતી કે જે ગોલ્ડ મેડલ મેળવ્યો છે ને એ પણ મારો બીજો દીકરા જેવો જ છે. એને મહેનત કરી છે, એણે ગોલ્ડ મળ્યો છે, તો હું એમને શુભેચ્છા પાઠવું છું. અને એટલું જ નહીં, મારા માટે તો નીરજ જે સિલ્વર લાવ્યો છે એ પણ ગોલ્ડ છે. જ્યારે આ વાત કરી ને એ પછી ખાસ એ વાત પણ કરી હતી કે મારો દીકરો જ્યારે ઘરે આવશે ને ત્યારે હું એને મનગમતું એનું ભાવતું ભોજન છે ને એ બનાવીને જમાડીશ. એટલે કહેવાય ને કે એક મા જે છે એમની ઉદારતા જે છે એ જોવા મળી છે, અને એની સાથે સાથે એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ જે હોય છે ખેલાડીઓમાં, એ એમના મમ્મી જે છે એમાં પણ જોવા મળ્યું છે. તો બધા જ ભારતીયો વતી ઐતિહાસિક જીત બદલ નીરજ ચોપરાને વાઇબ્સ ઓફ ઇન્ડિયા પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ. અમને તમારા પર ગર્વ છે. તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.